તો જય માતાજી મિત્રો, બપોરના વાગ્યા છે 3 અને અમે જઈએ છીએ આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજના દર્શન કરવા માટે વાગડી જઈએ છીએ। તો અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે। જોઈએ કહો તો 2 બાઇક છે, એક બાઇક ઉપર 2 જણા, આ આપણું બાઇક છે। તો આપણે રસ્તામાં તો અમુક લોકેશન બતાવતા જશું અને જઈએ છીએ આવું વાગડી। તો વિડીયોમાં જોડેલા રહેજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો। શું કરવાનું ભાઈ? હા, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। તો ચલો તાન મિત્રો, આપણે શોભાસણ આવી ગયા છીએ। શોભાસણ કદાચ નોમ તમે લોકોએ વાપર્યું હોય છે, નારસંગા વીર મહારાજનું મંદિર છે અંદર વાવમાં। તમે ત્યાં આવી ગયા છીએ। આવું ત્યાં જઈને અંદર જઈએ તો દર્શન કરાવીએ, અમે દર્શન કરીએ। બહુ ટાઈમ થઈ ગયો અમારે આએ। તો આ ભાઈ શું લાવ્યું છે? ચાર્જર કેમ? તાર બેટરી પૂરી થઈ જાય તારી? પાણી પીતો બાજુ વ્યવસ્થા છે તો એ મંદિર અંદર વાવમાં છે અને ઉતરવાનું છે બધું। આચવીને આવજો। તો ઠંડુ લાગશે અંદર, ત્યાં અંદર જઈશું ને ઠંડુ લાગે। પેલા બેસો છે તો તમે જોઈએ કહો તો અંદર વાવમાં મંદિર છે, નારસંગા વીર મહારાજનું મંદિર આવેલું છે। અખંડ જ્યોત સારીએ બાકી અંદર નેચર જવાય એટલું છે, જેટલો સુધી જવાય એટલો સુધી જઈને તમને બતાવીએ। શું કેવું ભાઈ? ગોગા મહારાજ આટલો સુધી ઉતરાય છે। બાકીનું તમે જોઈએ કહો છો। અંદર એકદમ ચીલ્ડ એસી જેવું લાગે। તો મિત્રો આપણે શોભાસણ વાવમાં આવી ગયા છીએ। અંદર નારસંગા વીર મહારાજનું મંદિર છે નાકામાં, એટલે જેટલે નેચર સુધી ઉતરાય છે એટલે સુધી અમે આવ્યા અને તમને બતાવ્યું છે। આગળ જવાનો રસ્તો બંધ છે, પણ આવા તો જોવા જેવું છે। આ બાદ નીકળો તો અત્યારે દર્શન કરીને નીકળજો ને તો જોતા જજો, મુલાકાત કરતા જજો। બહુ સારી જગ્યા છે બરાબર, પણ વધારે અંદર જવું નહીં। અમે કાયમથી ભાઈ આવીએ છીએ એટલે અમારા બધા ગઈડિયા વાતો કરેલી છે એટલે એવું અમે માનીએ છીએ કે વધારે અંદર જવું જરૂરી છે નહીં। આટલો સુધી આવજો, એનાથી આગળ વધારે આગળ જતા ના। હું નિદાન કરો બાપુ? શું જોવું? કેવું લાગ્યું? કમ્પ્લેટ, એક નંબર। મૂડ આવ્યો? હજી નહીં આવ્યો? બરાબર। અમે 4 મિત્રો નીકળ્યા છીએ, ફરતા ફરતા જઈએ છીએ અને અમે આવું થોડું થોડું તો અમે બતાવતા રહું।
અને વિડીયો નવા નવા નોખતા રહો. હું કેવું ભાઈ, બરોબર ને? બરોબર છે. ચાલો આમાં આપણે બહાર જઈએ, થોડા ફોટા પાડીએ અમારા, પછી વિડીયો ઉતારજો, પણ ફોટા શાન પાડશું. આડો લીધો છે ને ટ્રાફિક બહુ જ હતા. આવો તો જોવા આવજો, બહુ સરસ મંદિર છે. અમે જીપ્સી આવી, અમે રસ્તો ક્લિયર થયો છે. વસ્તી તો હેડ જ છે, એટલે બાઈક હાથવીને હેડારવું પડે છે. બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે, નિવન નુકસાન થાય એવું આપણે કરવાનું નહીં. આપણે ફાઇનલ હવે વાગડી ગામમાં આવી જઈએ. મંદિર પાછળની સાઈડ છે, ટ્રાફિક બહુ છે. મળીએ સીધા મંદિરે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા વાગડી ગોમાપીના મંદિરે. હાલ અમે મંદિરની બહાર ઊભા છીએ. અંદર જેટલી ભીડ છે જોઈએ. બહારની તો આ બધું ટ્રાફિક જોઈને લાગે તો છે, લાઈન તો હશે જ. દર્શન છે રીતનો થાય છે હજી કોઈ નક્કી નહીં. અંદર જઈએ તને ખબર પડશે દર્શન થાય છે કે નહીં થતો. એ અંદર બહુ લાઈન છે. મંદિર ઉપર આવી જાય છે, દર્શન થયો નહીં આપણે વગેરે દર્શન થઈ જાય. ડેમ બનાવી દીધો, કામ ચાલુ હતું ખાસા ટાઈમ પહેલા મેં આવ્યા હતા ને એ વખત, અત્યારે બની ગયો.
તો મિત્રો આ જગ્યા છે લેવડો બજારમાં જઈએ બજારમાં તો મિત્રો આ ઉપર ચડીને દર્શન કરાવીએ અંદર તો જવાય એવું છે નહીં મંદિરનું કામ ચાલુ છે એટલે હાલ બહાર રાખ્યું છે બધું દર્શન કરવાનું બધું બાકી તો આખું લોકેશન તો બતાવી દઉં છું લોકેશન આ નદી છે આટલી બધી લાઈન જોડાયેલી છે આ મંદિરનું કામ ચાલુ છે આ કામ ચાલુ છે મંદિરનું ફાઇનલી મિત્રો અમે ઘેર આવી ગયા છીએ એટલે ઘેર એટલે મતલબ કે અમે અમારા ખેતરમાં આવ્યા છીએ તો ઘેર અમે પહોંચી ગયા જોઈએ કહો તો વાતાવરણ થોડું વાવાઝોડાની ચાલુ થઈ ગયું છે પણ ટાઈમસર અમે ઘેર આવી ગયા તો વાગડી અમે પહોંચ્યા હતા પણ બહુ ટ્રાફિક હતું એટલે જોવો એવો વિડીયો અમે ઉતારી નહીં કે કારણ કે ટ્રાફિક બહુ હતું એટલે ટ્રાફિકના લીધે બાઈકે આમ હેડવાની જગ્યા મળતી નથી એટલું ટ્રાફિક હતું એટલે દર્શને જોવું એવું થયો નહીં એટલે જેવું અમને જોવા મળ્યું છે એવું અમે વિડીયોમાં ઉતાર્યું છે અને વિડીયો તમે જોજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને મળીએ આવું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય.